आने वाले चुनावों के मद्देनजर बैठकों का दौर शुरू हो चुका है। तब आज वडोदरा में शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह की अगुवाई में कारोबारी बैठक बुलाई गई थी। वडोदरा शहर के रेस कोर्स पर मौजूद वास्तविक भवन पर भारतीय जनता पार्टी की ओर से कारोबारी बैठक आयोजित करवाई गई थी। शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह की अगुवाई में ये बैठक आयोजित हुई थी, जिसमें वडोदरा के सांसद रंजनबेन भट्ट, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, मेयर पिंकीबेन सोनी, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, विधायक मनीषाबेन वकील, विधायक चैतन्य देसाई, महामंत्री सत्येन गलापकर और साथ ही काउंसिलर और हुद्देदार बड़ी तादाद में मौजूद रहे थे। दरअसल साल 2024 के इलेक्शन के मद्देनजर ये बैठक आयोजित हुई थी, जिसकी शुरुआत दीप प्रागट्य कर करवाई गई थी, जिसके बाद इस बैठक के तहत विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। पार्टीनी कारोबारीनी बैठकનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશની કારોબારીની બેઠક 28મી ડિસેમ્બરના રોજ મળી હતી। આવનારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં નવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન, કાર્યકર્તાઓને અલગ અલગ માધ્યમથી માર્ગદર્શન મળી રહે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે પ્રદેશની કારોબારીમાં મંજૂર થયેલા પ્રસ્તાવ એ શહેરની કારોબારીમાં અને શહેરની કારોબારીમાંથી મંજૂર થયેલા પ્રસ્તાવ એ દરેકે દરેક વોર્ડની કારોબારીમાં મંજૂર કરવાના હોય છે। એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે। સમગ્ર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી અપેક્ષિતની શ્રેણીમાં છે। વોર્ડની સંગઠનની ટીમમાંથી વોર્ડના પ્રમુખ અને મહામંત્રી, સેલના કન્વીનરશ્રી અને કેટલાક વિશેષ લોકોને નિમંત્રણ આપીને આજની આ કારોબારીમાં બોલાવ્યા છે। ત્યારે 2024ના ઇલેક્શનનું રણશીંગું ફૂંકાઈ ગયું છે અને ભૂતકાળમાં એટલે કે 2019ના ઇલેક્શનમાં આ જ લોકસભાની સીટ ઉપરથી માન્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ એમને 6 લાખ કરતાં પણ વધારે મતના માર્જિનથી જીત્યા છે। સમગ્ર દેશમાં સૌથી વધારે મતોના માર્જિનથી જીતનારા એ મહિલા સાંસદ છે। ત્યારે આવનારા ઇલેક્શનમાં એટલે કે 2024માં ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર એ 10 લાખના મતના માર્જિનથી જીતે એ પ્રકારના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાની આ બેઠકનું આયોજન છે અને આ બેઠકમાં સૌ જ્યારે ઉપસ્થિત છે ત્યારે એ સૌનો खूब आभार व्यक्त करूं। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।